गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो गाइस आज मैं व्लॉग नहीं डाल पाऊँगी क्योंकि आज मेरी तबीयत थोड़ी ख़राब है। गाइस जब कुंभ मेला लगा था 2025 में, तो गाइस हम लोग वहाँ गए थे, तो उसका व्लॉग आज डालूँगी गाइस। हमारी पूरी फैमिली है। बोलो बोलो किक तो बोलो बोलो सफर में કેવું લાગ્યું બોલો મીરા દાદી સફર માં બહુ સારું લાગ્યું ભગવાન આવા યાત્રા કરાવતા રહે અને અમારા હિન્દુ બનાવતા રહે અને હજુ પ્રેમમાં વધારે અમને સંબોધે દાદી મને તો એક સપનું લાગ્યું કે હું સપનું જોઉં છું પણ આ તો હકીકત છે આસન મને હજુ બી એમ લાગે કાશી બનારસ જઈને આવી મને એકી નથી આવતું બહુ સારું લાગ્યું મને સફરમાં ભગવાન અમારા આનો પ્રેમ આનો પ્રેમ ભાવના બનાવી દાદા બોલો કાશી બનારસ માં મને ચાંચી લાગ્યું બહુ સારું લાગ્યું. કાશી બનારસ વિશ્વનાથના દર્શન કર્યા, કુંભ મેલાના દર્શન કર્યા પાછું ચિત્રકૂટ કર્યા ભોજન કર્યા ચિત્રકૂટ કર્યા પાછું મહાકાલેશ્વર ગયા. ઉમેશના છોકરા બધા લઈ ગયા. સંદીપ હિતેશ, ગોપી, પરવીન ચારે ચાર છોકરા લઈ ગયા. ભાઈ એક છોકરો નથી આવ્યો પણ એમને બી સહયોગ દીધો પૈસા પાપડનો. બાપાને માન નરે ના આવો, બીજા નોકરી આટો નથી આવ્યો છોકરો. છોકરામને જો તીર્થ યાત્રા કરાય અમે ડોસીન ડોવાનું છોકરામાં હારા પડતા એ ડોસીન ડોવાનું એનું કરાય. હાલો ભાઈ બીજું પહેલા વિડીયો કંઈક મેં રાખશો, એક ભાઈ રાખશો કે વિડીયો? સંદીપ, દીપક, પ્રદીપ, દીપક, આના પ્રતાપ એમના કે એમને કાશી બનારસ લઈ જાય તે કાશી જઈને કરીને નવરાયા, ત્યાં દર્શન કરાયા, ત્યાંથી પ્રયાગરાજ ઉજ્જૈન જ્યાં આનપા પૂરું કર ઉજ્જૈન જ્યાં ઉજ્જૈન ઓમકાલેશ્વરમ જ્યાં ત્યાંથી કે આયા હો હળી મળી કે લતું પરિવારની મહેલપા રાજી ખુશીથી જઈને રાજી ખુશીથી આયા. કોઈ ટેન્શનવાળી વાત નહીં, કંઈ નહીં. અને એ ધામ જે કર્યા અમારા ગઢિયા મેં કર્યા હતા. લતુ દાદાને નવરાયા હતા, કસરા દાદા, બહાદુર દાદા, રામા દાદા, કેટ દાદા. આજ બેઠા એ વાત યાદ આવી કે અમારા ગઢિયા આમ કરીને જ્યાં હતા. જ્યારે અહીંયા જ્યાં યાદ આવ્યું, દર્શન કર્યા, પગે લાગ્યા, હિમે હાવ લતું પરિવાર પાછા આવ્યા નહીં. રાજી ખુશીથી ઓકે માતાજી રાજી ખુશીથી લઈ જા, રાજી ખુશીથી આવ્યા. માતાજી મોકલાયા. દીપક દાદાએ વાત તો કરી, 4 ધામની યાત્રા કરી, કયા છોકરા લઈ જા, વિનાય, ધીરજ, ઉમેશ, વિઘ્નેશ, ગોપી, નિતેશ, આ છોકરા ગઈડે અમને લઈ જશે. 1 રૂપિયો તો ભાગ્યો હોય બાપા. અને માતાજી દેવી દાદો એમના સદબુદ્ધિ કહેશે કે મા બાપના અંતિમ ઈચ્છામાં કે ગંગામાં ડૂબકી લગાવી એ હારા પડતા આ છોકરાના દાદા જાના. અમારે જ્યારે અવસર આવ્યો અમને સદબુદ્ધિ એટલી નથી તો અમારા મા બાપના અમે ન લઈ ગયા. આજ અમને પછતાવો થાય છે કે અમારા મા બાપના અમે ન લઈ ગઈએ. બહુ અફસોસ થાય છે કે અમારા મા બાપ હાલ્યા જા. પણ અત્યારે જે આ નાની છેલ્લા અમને છોકરામને ખબર પડી કે લાવો લઈ જાય. હું જવાનો હતો દેહમાં, અમારો છોકરો કે તમારે અત્યારે દેહમાં નથી જાવું, તમે હાલો હારા. જો અત્યારે ટ્રેનની ટિકિટ કેન્સલ કરી અત્યારે જો આ બસ બાંધી બસના અંદર છે અત્યારે હિમેશીમે જા, હિમેશીમે આવી જા. અને જે જો લતુ દાદાના વ્યવહાર હારા પડતા આ છોકરાને સદબુદ્ધિ એમની માયા ધૈર્ય મિલકત ના દીકરા બધા સુખ શાંતિ રહે. જે જો લતુ દાદાની એક કાયદી મહેલપા હતી કે હરેકના 100 છોકરા રીતે કિશનભાઈ, રમેશભાઈ, લાલાભાઈ કે દીપકના પરિવારવાળા મેં એકબીજાના સહયોગથી આ કામ એમને ઉપાડી કે અમને લઈ ગયા. એ નથી કહેતો કે પ્રદીપ કે સંદીપ, એ નથી.
દાના શેલવાળા મેં છોકરા મેં હિંમત એકબીજા મેં મારીને કરી લઈ ગયા અહીંયા મારી વાર્તા પૂરી થઈ એકાબીજા સહયોગથી છોકરા બધા મળીને લઈ એકબીજાના સહયોગથી જ એકાબીજા છોકરાની યુનિટ વધારે હતી છોકરાને ભોપડિયા લદ્દાના પરિવારમાં છોકરાની યુનિટ નાના શહેરની હારી છે અમને જેટલી અકલ નથી તારે કે શું કરવાનું દાદા અને હાઓના મા બાપ રામુ દાદા લધુ દાદા કેશુ દાદા રામદાસ યાન કાકા અમર કાકા અલુ કાકા બધાને સદબુદ્ધિ આપે એમના પરિવારને બધાને અને બધાને મા બાપના સેવા કરે. જય માતાજી. હવ ભાઈઓના નાના મોટા છોકરાનો બધાને આશીર્વાદ અમારો રમેશભાઈ સાદુલભાઈ લધુ દાદા ના પ્રતાપથી આખા કુંભનો મેળો ફરી આવ્યા. 184 કેસરી આપણી વાઘરી કોદરમાં કે 184 ફર્યા છો કોઈએ કે મા બાપની સેવા કરી એ જ 184 કહેવાય છે. 184 એટલે આખા બ્રહ્માંડ ફરવા દાવા જરૂરી નથી કે મા બાપની સેવા કરો ને તમે એ જ 184 કહેવાય. તો અમારા વાયલી ખેલના છોકરાઓને જીમ છે. મારા 3 છોકરા છે, ઉમેશ, વિઘ્નેશ, શૈલેષ. એ અમારા આવ્યા હતા અને અમને અહીંયા ગંગા સ્નાન કરાયા, ત્રિવેણી સંગમ કરાયું, પ્રયાગરાજના દર્શન કરાયા. એના પછી અમે જ્યાં કાલ ભૈરવ પાસે ઉજ્જૈન ગયા, ઉજ્જૈન પછી 2 સોમેશ્વરની લિંગ જોઈ, 2 આપણે જ્યોતિર્લિંગ જોઈ, બતાવ્યા, એમને દર્શન કરાયા, એમને હારે. તો અમે ભગવાન દેવી દાદા પાસે એક આરાધના માંગી કે ભાઈ આ બાળ બસાને હિમેશ હિમે રાખજો ને એમને ધન દીકરા દાજથી નવાજન અને એમને હારા રાખે, એમની હર મનોકામના પૂરી કરે. એ કહેવતમાં કહી જશે કે જે મોટા મહાન થઈ ગયા એ મહાન નથી કહેવાતા, જે છોકરા મા બાપને સેવા કરે છે એ મહાન કહેવાય. કે હું અહીંયા લઈ જાઉં, હું અહીંયા લઈ જાઉં, એ મહાન નથી કહેતા. પણ જે તીર્થસ્થાન લઈ જઈને અને જે એમનેથી બન્યું, જે બન્યું એમને કર્યું ને અમારી સેવા કરી તો એ ધન ભાગ છે અને ધન ભાગ છે અમારા કે એમના જેવા દીકરા અમને મળ્યા. અને દાદા જહાના છે દેવીના દાદાના લધુ દાદા દેવીના કસરા દાદા દેવીને હાથુર દાદા દેવીને દાદા જહાના છે એની મેલપા. અને અમારા આ દીકરા અમને લઈ જા તો અમે તો ભગવાન દેવી દાદા પાસે અને પાસે પાસે લધુ દાદા કસરા દાદા પાસે એટલી આરાધના કરવી છે કે માડી દુઃખની ઘડી આ અમારા વિસ્તારમાં તો ન આવવા દઈશ માડી, તારી જે છે માડી મારા ખાવા ખમાનો હાથ રાખજે માડી. અને અમારા બાળ બસાને હિમેશ હિમે રાખજે, જે અમને ઠેઠ આટલા 184 દર્શન કરાયા. તારા પારે તો હંમેશા આવી જ આવી છે માડી. તારી જગ્યા તો ભૂલવાની જ નથી. આ આવતા ભવિષ્યની માઇલ પર વાઘરીમાં જન્મ લેવો તો હું તો એમ કહીશ કે આ ભોકોળિયા કુળમાં જન્મ દેજે અમને વાઘરીમાં જન્મ દેવો હોય તો ભોકોળિયા કુળમાં દેવરાવજે કરીને અમે તો મારી પ્રાર્થના છે. અને દાદા જહાના છે દેવીનંદ દાદાને અને આ બસ બાંધીને કરી લઈ જાય છોકરાએ અમને કંઈ એટલું વેઠવા દીધું નથી કે એટલું કંઈ અમારા માથે કચ્છી પડવા દીધી નથી. અમારી ઘણી સેવા કરી. અમે કેટલા જો 4-5 ભાઈઓ આવ્યા, દીપકભાઈ, હું, લાલાભાઈ, કિશનભાઈ, વિનોદભાઈ, એ બધા અમે એક હારે અમારે આખું કુટુંબ સકલ કુટુંબ સાથે આવ્યા. હર કુટુંબ હારે, નાનું છોકરું તો લઈને મોટા હારે બધાને હારે આવ્યા. બહુ સારું લાગ્યું, બહુ આનંદ આવ્યો. અને બહુ આનંદ આવ્યો કે બ્રહ્માંડની માલપા કંઈક પહેલી દાન જોયો આ કુંભ મેળો એ 145 વર્ષ પછી પાછો આવશે. તારે કોને ખબર છે કોણ જીવ કોણ જીવ? તારા તો કોઈ જોવાના બી નથી કે શું થવાનું શું થઈએ. ચારે કુંભ મેળો થાય છે, ચારે થાય છે, કોઈ ગેરંટી જ નથી. પણ આટલું મન ગયા જિંદગીમાં ઓલા ક્યાં રહ્યા કે આપણે તો પાવન થઈ ગયા, પણ માણા બી એ વાત વિચાર કરે જ રહ્યા કે અમે પાવન થઈ જાય. પણ વાઘરી કુળની માલ પર ઘણ ખરા જે આવે છે તો ફેમિલી હારે જેટલા જાય એટલા તો માતાજીને બધાને સુખી જ રાખવાના. એકલા જાય છે નહીં સુખી રાખવાના. આપણે કોઈને કંઈ કહેવાતું નથી. પણ કહેવાતમાં આવી ગયું છે કે તમે મા બાપને ત્રિવેણી સંગમ જીવતા કરાયા તો એના અમુઆ કરાવો તો મતલબ કંઈ થતો નથી. પછી ન જોયું કે હું તરણેતર લઈ જઈશ, હું આયા લઈ જઈશ, હું ત્યાં લઈ જઈશ, એ કંઈ મતલબ નથી. પણ જીવતા લઈ જાય તો એમના આત્માને શાંતિ તો કરો ને. બસ કહેવાની વાત એ છે. જય માતાજી, જય પ્રયાગરાજની દેવીની, જય ગામ ભૂમની દેવીની, જય ચારબોઈમાની, જય ઉજળની દેવીની, જય બોલો વીરળી માની અઢિયાગરી મેલડી માની, જય દેવીની, જય પાસે દેવી હતી માની, જય લધુ દાદા કસરા દાદાની, રામુ દાદા હાથુર દાદાની, તપેશી દાદાઓની બી જય. તપસ્વી દાદાઓની જય. બોલો હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
હાવ માતાજીના પ્રતાપમાં દાદાના પ્રતાપમાં કસરા દાદાના પ્રતાપમાં દાદા કસરા દાદાના પ્રતાપમાં અત્યારે હાવ ભયું અત્યારે યાત્રા કરી ત્યાં યાત્રા કરીને રાજરાજ જઈને ગંગામાં ડૂબકી મારી અને આ બધા ધર્મસ્થાનમાં ફરી હૈદરાબાદ જઈ રહ્યા છે. આમાં દેવી દાદાનો આશીર્વાદ અને ગામગોટની દેવીને દાદા શાહના કે અમને જે દર્શન કરાયા પ્રયાગરાજની દેવીને ગંગા માતાના દાદા શાહના અને હાવ ભયું અત્યારે અમે હૈદરાબાદ જઈ રહ્યા છે. બોલો પાસે દેવ હટ્ટીમાની, બોલો લડુ દાદાની, બોલો કસરા દાદાની, પ્રયાગરાજની દેવીની, ઉજ્જૈનની દેવીની, ચાર બયુમાની, રાજા વિક્રમની, રામ લદ્દાની, બોલો કાશી બનારસ દેવીની, બોલો બમ બમ બોલે માં શિવની. બોલો પ્રતિભાઈ. હા બસ મારે કે બોલવાનું બધા મોટા બોલી એટલે આવી ગયું. ભાઈ મારું બી લો યાર. છોકરા છોકરાને બોલે લે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ગંगा मैया की जय, सरस्वती माता की जय, यमुना मैया की जय. તાર બાપાને બોલાય એટલે બોલો ફરીન કાકા. ઉમેશ બી બોલશો. હા બોલશો. બોલ. બધા દર્શન થઈ ગયા સારી રીતે છીએ હવના સારી રીતે સંપૂર્ણ રીતે જ્યાં સંપૂર્ણ રીતે હલાયા. આપણા પ્રયાગરાજથી લઈને કાશી બનારસથી લઈને ચિત્તુરથી લઈને ઓમકારેશ્વર બધા ધર્મના સારી રીતે દર્શન થઈ ગયા. બહુ સારી રીતે આવ્યા. ખાતા પીતા આરામથી મસ્ત સફર. જય માતા. બોલો. હર હર મહાદેવ. બોલો તો સહી. જય માતાજી. આ આપણા ભાઈઓના નાની ખેલના જે ભાઈઓ છે ને એમના હારા પ્રતાપ કે ભાઈઓનો એકજૂટ થાય બધા ભાઈઓના એકજૂટ થઈને કે મા બાપના આપણા ઘડિયા બુડિયા આપને લઈ જા અને આ જૂટમાં આમત રહેજો કે નાના મોટા વખા થાય તો ઘડીક પલ 2 પલ 3 પલના રાખજો પણ એના ગળે ગાંઠું બાંધતા નહીં. જે આ ભાઈઓ આપણા છે આમ રાખશું તો આગલી પેઢીને આપણે બતાવવા થશે ને કેવા થશે અને આગલી પેઢીમાં પછી મહાકુંભ મેળો ચારે થશે 2021-69 થશે. તાર લગી આ વિડીયો આગળ વધે સારી વાત છે. ન વધે ચા કોણ કાલ ચા રહેશે કોઈને ખબર નથી. બસ ભાઈઓમાં તું બોલું ભાઈ મારા નાના શેલના તું એ અમારો છેલ નો છો એટલે મારા કરતા નથી મારા મોટાની વાત થાય છે. આપણે નાના જીમ છો ને હિંમત રહેજો લ્યા ભાઈ. ગણીને ક્યાંય બાંધતા નહીં કોઈ વસ્તુ. પલનું 2 પલનું જ રાખજો લ્યા. સમજો તો લ્યા ભાઈ. વિડીયોમાં જો અમને શું દો શું કેવું લ્યા ઈ કેવું છે ને બધા આમાં થપ રાખજો. ગણીને ગાંઠું કઈ બાંધજો નહીં. નાની મોટી છે ને અહીંયા ખતમ કરી નાખજો કે આગળ લઈ જતા નહીં. ધન્ય છે ભારત માતા માટે, ધન્ય છે સનાતન ધર્મ માટે. જય ભારત માતાજી. હર હર મહાદેવ. બે વસ્તારમાં દર્શન કર. બે વસ્તાર ગરજીત સંજીત. અમારા આવો ભાગ્ય છે અમને દર્શન કરવા ગંગાના બોલો 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 બોલો. ના બસ મારો આવી ગયું. અરે હર હર મહાદેવ તો કે હર હર મહાદેવ બોલ. અરે જોડો
હર હર મહાદેવ. કોણામાં છે ને હરે મહાદેવ. બોલો કે હર હર મહાદેવ. દેવ પૂજા કાકે. બોલ બોલ. हमें जाता यहाँ से माधव ना यहाँ जाता शिवलिंग गई वो गर्दी हकी के लगे चिमनी पे घंटा मसे ना पहुंचा वो थैंक यू हर हर महादेव. આગળ છે મને બાટલું તો હું હાલી નથી શકતી. कोई ब्लॉग कैसा लगा कमेंट करके बताइए. सो थैंक्स फॉर वॉचिंग द ब्लॉग गाइस. बाय.